આપણા ભારત દેશમાં અલગ અલગ તહેવારો ઉત્સવો મનાવવામાં આવે છે. એવી જ રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે અધિક માસ, પુરુષોત્તમ માસ અને આપણા ગામની અંદર એમ પણ કહેવામાં આવે છે કે ગોપી મહિનો. તો આજ મારે જે તમને વાત કરવી છે એ છે કે ગામની અંદર અને પેલાના સમયમાં પણ આ ટૂંકમાં ઘણા જૂના સમયથી કે ગામની અંદર કઈ રીતે આ પુરુષોત્તમ મહિનો ગોપીઓ દ્વારા ઉજવવામાં આવે છે. પણ તે પહેલા એક વાત કરી દઉં કે મારા વિડીયો તમને ગમ્યા હોય, આગળ પણ તમે મારા વિડીયો જોજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને તમને આગળ હું વિડીયો બનાવું તેનું તમને નોટિફિકેશન મળતું રહે અને વિડીયો જોઈ શકો. તો ગામની અંદર આજે પણ ઘણા ખરા નાના ગામડાની અંદર આપણી સંસ્કૃતિઓ આપણે જોઈએ છીએ કે તહેવારોના માધ્યમ થકી, ધર્મના માધ્યમ થકી આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. તો આપણે જોઈએ છીએ કે ગામડાની અંદર સૌ પ્રથમ તો વૃદ્ધાવસ્થા અથવા તો આધેડ વયના બા છે તે બધા નદીએ નાહવા જાય. સવારમાં નાહી ધોઈ અને ત્યાં નદી કિનારે રેતીમાં વેરૂનો 5 ઢગલા કરી અને ગોળ બનાવે છે, તેનું પૂજન કરે છે. ત્યાર પછી તે બધા ગોપીઓ છે તે ઘરે આવી અને જે પુરુષોત્તમ મહિનાનો જે પૂજાપો હોય, પુરુષોત્તમ ભગવાનનો જે પૂજાપો છે તે ઘરેથી લઈને જાય છે અને તેમની પૂજા કરે છે. તો ત્યાં એક ગારાના ગોળમાં બનાવવામાં આવે છે. આગળ પુરુષોત્તમ ભગવાન એટલે કે ભગવાનની એક મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને બંનેનું પૂજન કરે છે. જે ગોળ બનાવી છે ગારાની, એના ઉપર અબીલ, ગુલાલ, એને ચાંદલો કરે, ચુંદડી લગાવે, એને બધા શણગાર સજે અને દીવો કરી આરતી કરે. આવી રીતે ગોળનું પૂજન કરવામાં આવે છે. ત્યાર પછી બધી ગોપીઓ સાથે મળી અને પુરુષોત્તમ ભગવાનના ગીત ગાય છે, આંબુડું જાંબુડું કરે છે, ઘમોર વલોણું કરે છે. તમે જોવો તો રીતસર તમને એવું લાગે કે નાના છાશ બનાવવા માટે વલોણું ચાલુ છે એવું તે વલોણું કરે. પછી તે કાનાએ જે ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ રોકાઈ અને જે લીલા કરી હતી એ લીલા ગોપીઓ કરે છે. આખો મહિનો તમને એવું લાગે કે ગામના પાદરની અંદર જાણે સાક્ષાત ગોકુળ ધામ ઊભું થયું છે. એવી રીતે આ ગોપીમાંથી કોઈ એક કાનુડો બને છે, એક રાધા બને છે અને આવી રીતે આ પુરુષોત્તમ ભગવાન કેમ બપોર થઈ જાય ખબર નથી પડતા. અને આ જે હું વસ્તુ કઉ છું હું આગળના વિડીયોમાં તમને પ્રેક્ટિકલ બતાવવાની છું કે કઈ રીતે ગામની આપણે મહાનગરોમાં આટલું બધું આપણને આ પુરુષોત્તમ માસ જે છે એનું જે પૂજન છે, વિધિ છે, તે આપણને આટલું બધું જોવા નથી મળતું જેટલું આપણે ગામડાની અંદર મળે છે. ત્યાર પછી હું તમને એક મહત્વની વાત કરું તો ગોપીઓ બધી સાથે મળી અને ક્યારેક વનભોજન કરવા પણ જાય છે. જે બા વડીલો બધા હોય છે તે કોઈ નજીક હોય તો ચાલીને જાય પોતપોતાનું ટિફિન લઈને, દૂર હોય તો કોઈ વાહન દ્વારા જાય છે. આવી રીતે બધી ગોપીઓ સાથે મળી અને વનભોજન કરવા માટે કોઈના ખેતરમાં કે ગામને સીમાડે આવેલા નાની એવી મંદિર હોય, ડેરી હોય ત્યાં જઈ બધી ગોપીઓ ત્યાં રાસ રમે છે, સાથે ભોજન કરે છે અને પછી પાછા પોતપોતાની ઘરે આવતા રહે છે. ત્યાર પછી જયારે પુરુષોત્તમ મહિનો ચાલુ હોય ત્યારે બપોર પછીના એટલે કે બપોર પછીનો જે સમય છે આપણે કહીએ છીએ તળપદી ભાષામાં રોંઢો. તો આ રોંઢાના સમયે કોઈ એક વ્યક્તિનું ઘર નક્કી કરવામાં આવે, કોઈ એક ગોપીનું ઘર નક્કી કરી અને ત્યાં બધી ગોપીઓ ભેગી મળી અને સત્સંગ કરે છે અને કૃષ્ણ ભગવાનના ગીત ગાય છે. આમ જોઈએ તો આખો સવારથી સાંજ સુધી પુરુષોત્તમ મહિનામાં આખો દિવસ ધર્મ સાથે જોડાયેલા રહે છે, ધાર્મિક કાર્યો કરે છે, જપ તપ તીરથ દાન પુણ્ય આ બધું કરે છે. ત્યાર પછી ક્યારેક બધી ગોપીઓ સાથે મળી અને કોઈ જે ધર્મ સ્થળ હોય ત્યાં નાવાનું સંગમ હોય, નાવાનું સ્થાન હોય, તીર્થ સ્થાન હોય ત્યાં જઈ અને બધી ગોપીઓ સાથે ત્યાં જઈ અને સ્નાન કરે છે. આવી રીતે આ પુરુષોત્તમ મહિનાની અંદર પુરુષોત્તમ મહિનો, અધિક માસ આપણે રાહ જોઈ રહ્યા હોઈએ છીએ કે ક્યારે પુરુષોત્તમ મહિનો આવશે. આમ વહેલી સવારથી લઈ નદીએ સ્નાન કરી અને મોડી રાત સુધી પુરુષોત્તમ ભગવાનના ગુણ ગાવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાનનું ખૂબ મહત્વ રહ્યું છે. જ્યારે શરૂઆતમાં મેં તમને પહેલા વિડીયોમાં કીધું એમ
પુરુષોત્તમ મહિનાને સૌ પ્રથમ તો જ્યારે પુરુષોત્તમ મહિનાનું નામ પડ્યું તે પહેલા તેને મલ માસ તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ જ્યારે આ પુરુષોત્તમ મહિનો કહેવાનો ત્યારથી એનું મહત્વ ખૂબ વધી ગયું છે. આમ આ પુરુષોત્તમ મહિનો એ બધાની મનોકામના પૂરી કરે, બધાને આશીર્વાદ આપે ભગવાન પુરુષોત્તમ, એવી વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું. બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય.